કોંગ્રેસે પોતાનો ઉમેદવાર કડી બેઠક માટે જાહેર કર્યો છે। કડી બેઠક માટે રમેશ ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે આ નામની જાહેરાત થઈ। કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। રમેશ ચાવડા કડીના જ પૂર્વ ધારાસભ્ય છે। રમેશ ચાવડા હિતુ કનોડિયા સામે ચૂંટણી જીત્યા હતા, ત્યારે ફરી એકવાર પસંદગીનો કળશ પેટા ચૂંટણી દરમિયાન તેમના પર ઢોળાયો છે। આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। એવામાં આ બંને પેટા ચૂંટણીને લઈને જે રાજકીય ગણિત છે તે ખૂબ જ રસપ્રદ અત્યારે જોવા મળી રહ્યું છે। એક તરફ કડીવા જે કોંગ્રેસ દ્વારા તેમના જ જે પૂર્વ ધારાસભ્ય રહેલા રમેશ ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂકીને મારી પ્રમાણિકતા, મારા લોકોની જે સેવા કરવાની ભાવના, એનો મને બરાબર એનો લાભ આપ્યો છે। મારા ઉપર ખૂબ ભરોસો છે પાર્ટીને કે હું કદી ક્યાંય વેચાઈશ નહીં, એટલે મને એમને ટિકિટ આપી છે। તરફ અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો છે। એસજી હાઈવે ગોતા સાબરમતી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પણ વરસાદના કારણે થોડી ડીલે થઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા। પ્રહલાદનગર, પકવાન 4 રસ્તા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। માનસી, શિવરંજની, ડ્રાઇવ-ઇન રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે, જોકે હવે વરસાદ બંધ થઈ ચૂક્યો છે। એક સમયે આ જ વરસાદને કારણે અમદાવાદમાં જે આઈપીએલની મેચ જે ચાલી રહી છે હાલના સમયે તે પણ લગભગ 2 કલાક જેવી લેટ શરૂ થઈ છે, પરંતુ અમદાવાદમાં આ વરસાદી માહોલના કારણે ગરમીમાંથી રાહત મળી છે। વાતાવરણ ખુશનુમા બન્યું છે। ઠંડકભર્યું વાતાવરણ અમદાવાદનું હાલના સમયે જોવા મળી રહ્યું છે વરસાદ થતા। આ તરફ અરવલ્લીમાં મોડાસા સહિતના પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો। મોડાસા, આનંદપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। માથાસુલિયા, અદાપુર સહિત સબલપુરમાં પણ વરસાદ વરસ્યો। આ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। માલપુર નગર, અણિયોર, કંપા, કોઠીમાં પણ વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી અહીં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બાજરી અને મકાઈના પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો સાબરકાંઠામાં ભારે પવન બાદ વરસાદ વરસ્યો છે। ઈડર, હિંમતનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સપાવાડા, સુરપુર અને લાલુડામાં વરસાદ વરસ્યો છે। શેરપુર, નેત્રામલી, કૃષ્ણનગરમાં પણ વરસાદ વરસ્યો। આ ઉપરાંત મહેતાપુરા, સગવડ અને વીરપુરમાં પણ વરસાદ વરસ્યો છે। મક્તાપુર, જામલા સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો। સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ અહીં પણ ખુશનુમા બન્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદ વરસ્યો। આ તરફ દહેગામમાં પણ ભારે પવન બાદ વરસાદ વરસ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ અહીં વરસાદ વરસ્યો। વરસાદને પગલે વાતાવરણમાં અહીં ઠંડક પ્રસરી હતી। તો ઓવરઓલ જોવા જઈએ તો રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેને પગલે અસહ્ય ઉકળાટ જે લાગી રહ્યો હતો કેટલાક દિવસોથી, તેમાં રાહત મળતી જોવા મળી। અમદાવાદના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। નજીકમાં આવેલ દહેગામમાં પણ ભારે પવન બાદ વરસાદ વરસ્યો છે અને વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જસદણ તાલુકાના કાનપુર ગામે ખેડૂતોએ વિરોધ કર્યો હતો। ખેડૂતોને સમયસર વીજળી ન મળતા વિરોધ કરવામાં આવ્યો। અંધારામાં દીવાના અજવાળે ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। 150થી વધારે ખેડૂતો ખેતરમાં એકઠા થયા હતા અને આ પત્ર લખવામાં આવ્યો હતો। છેલ્લા 2 મહિનાથી સમયસર વીજળી નથી મળી રહી તેવું ખેડૂતોનું કહેવું છે। આવતીકાલે પીજીવીસીએલ ખાતે આવેદનપત્ર આપવામાં આવશે। સમયસર ખેડૂતોને વીજળી આપવા માટેની માંગ થઈ છે।
અત્યાર સુધી તો ઉનાળામાં અમારે પિત્ત હતું એમાંય રામાયણ હતી તો એ અટાણે પૂરું થઈ ગયું ત્યાં હવે આ થયું તો વારે ફરે ટીપ થઈ જાય છે. તો જસદણ અહીં દડવા 66 કે એમાં જવાબ ફોન કરીએ તો એ લોકો એમ કહે છે કે ભાઈ ટીપ થઈ જાય છે ઉપર તમે ફોન કરો. તો જસદણ કરીએ તો જસદણવાળા એમ કે હું હાલો 66 કે એમાં ફોન કરીને પૂછી દઉં શું છે વાંધો એ. તો અમારે ક્યાં જવું હવે? લાઇટનો પ્રશ્ન એક ફીડરમાં અમારે ઈશ્વરિયા, કાનપર, જોડ, ખોડિયાર બધા ફીડરમાં એટલી તકલીફ છે કે વાત પૂછો નહીં. કાલે અમે આટકોટ જવાના છે જેવીબીની ઓફિસે 200 થી 250 ખેડૂત આવેદન પત્ર આપવા જવાના છે. અમારું આવું નહીં થાય. આવું થાય તો આનો જવાબદારી કોણ લે? ખેડૂત લે, ઓલા સરકાર લે કે પછી જેવીબી વાળા લે? આ વિસ્તારમાં લાઇટ જ નથી રહેતી અને રિપેરિંગ કરવાના ટાઈમે નથી આવતા. ખોટા જવાબ આપે છે. ગાડી લાઈનમાંથી છે. ઓલા પણ 66 કેવીમાં ફોન કરી તો કે ઓલા પણ કરો કે તમે જસદણ ઓફિસે, આટકોટ ઓફિસે કરો. બધા અવળા જવાબ આપે છે. વાવેતર કર્યું છે 12 વીઘાનું અને થોડાક વરસાદ સારા થયા હતા એટલે પાણી સડી ગયા હતા. ખેડૂતની થોડીક આશા હોય કે ભાઈ આમાં 2-5 પૈસા મળે અને ઉગાડી દીધું હોય, નથી ઉગ્યું, પાણી વાકે, પાણી એક કેરામાં 4-5-6 વખત જાય છે તો અમારે પાણી પાછા બગડે છે અને આ લાઇટ બરાબર આપતા નથી. આ તરફ સુરતના કડોદરામાં 6 વર્ષની બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પાડોશમાં જ રહેતા એક યુવકે તેની હત્યા કરી નાખી. ચોકલેટ આપવાના બહાને તે બાળકીને લઈ ગયો હતો. બાળકીને અવાવરૂ જગ્યા પર લઈ જઈ તેની હત્યા કરી હતી. બાળકી પર પથ્થરના ઘા ઝીંકી આ યુવકે તેની હત્યા કરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે અને પોલીસે આરોપી યુવકની ધરપકડ પણ કરી લીધી છે. જૂનાગઢ જેલમાં બંધ આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હિરલબા સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. આરોપી હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢ એસઓજીની તપાસમાં મોટો ખુલાસો થયો. ખોટા દસ્તાવેજોથી બોગસ પેઢીઓ બનાવ્યાનો ખુલાસો થયો છે. ગુનાહિત કમાણીના પૈસા પેઢીના નામે બેંકમાં નાખ્યા હતા. ભરૂચમાં વૃદ્ધ દંપતીને શંકાસ્પદ કોરોના થયો હોવાનું માહિતી સામે આવી. વૃદ્ધ દંપતીને 108 મારફતે સિવિલ ખસેડાયા. સિવિલમાં કોવિડ વોર્ડમાં તેમને દાખલ કરાયા છે. કોરોના છે કે નહીં તેની તપાસ થશે, પરંતુ લક્ષણો તેવા હતા તેને કારણે તેમને 108 મારફતે સિવિલ ખસેડવામાં આવ્યા અને હવે તેમને સારવાર આપવામાં આવી રહી છે. સિવિલમાં કોવિડ વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હવે વેરિયન્ટ કયો છે તેને લઈને શંકા છે, જેની પર તપાસ થશે. પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવશે સેમ્પલ અને ત્યારબાદ વધુ માહિતી સામે આવશે. દાહોદના મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ થઈ છે. મંત્રી પુત્ર બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ થઈ. પોલીસે ફરીથી બળવંત ખાબડની ધરપકડ કરી છે. ભાણપુર ગામે મંજૂર કામોમાંથી 11 કામો બાકી, પરંતુ બાકી કામોનું પણ બિલ પાસ કરાવ્યાની ફરિયાદ નોંધાઈ. બળવંત ખાબડની એજન્સીને 33.86 લાખ ચૂકવાયા છે. કામ બાકી છતાં પૈસા પાસ કરાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. 3 દિવસ પહેલા જામીન પર મુક્ત બળવંત ખાબડની ફરી એકવાર ધરપકડ થઈ છે. ગઈકાલે દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે ખાતે ડીઆરડીએ કચેરીના અધિકૃત અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે મનરેગા પ્રકરણને લઈને જે ફરિયાદ થઈ હતી એમાં એક વધુ એફઆઈઆર થઈ છે, જેમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામે કામો નહીં કર્યા હોવા છતાં પણ બિલોની ચૂકવણી અને પેમેન્ટ લગતની વાત છે. જે ફરિયાદ અન્વયે તપાસ કરતા મળેલા પ્રાથમિક પુરાવા આધારે બળવંત ખાબડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને એ બાબત તપાસ હાલમાં ચાલુમાં છે. તરફ બનાસકાંઠાના દાંતીવાડામાં એક યુવક પર હુમલો કરાયો. સામાન્ય બાબતે પશુપાલકના પુત્ર પર હુમલો કરાયો છે. બાઇકનો કાચ અડી જવાના સામાન્ય બાબતમાં જ બબાલ થઈ હતી. મારનાર બંને યુવક દૂધ મંડળી ચેરમેનના પુત્ર છે. પોલીસે આ મામલે વધુ તપાસ ફરિયાદ નોંધીને હાથ ધરી છે. આ તરફ અમરેલીમાં ચક્કરગઢ પાસે એક યુવક પર હુમલો કરાયો છે. યુવકને પાઇપ અને છરીના ઘા ઝીંકવામાં આવ્યા. અજાણ્યા 3 લોકોએ આડેધડ ઘા ઝીંક્યા હતા. ચાપાથલ ગામના 25 વર્ષીય યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડમાં જતા સમયે આ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચાપાથલથી માર્કેટ યાર્ડે ખોળ લેવા જતો હતો. ચક્કરગઢના પાટીએ
3 વ્યક્તિ હતા અજાણા. એને મને ઊભો રાખ્યો કે કયું ગામ? મેં કીધું ચાપાતાળ. કે ભરવાડ? મેં કીધું હા. તો ડાયરેક્ટ એને મને માર માર્યો અને માથામાં પાયક મારી અને છરી ઘૂસાવી. આ તરફ પાટડીના ખેરવા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 100 કલાક અંતર્ગત કરેલી કાર્યવાહી પર જે દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેમાં ખેરવા ગામના ઉપસરપંચ ઇનાયત ખાન મલેકે કરેલા દબાણને તંત્ર દ્વારા દૂર કરાયું હતું. જોકે અસામાજિક તત્વો દ્વારા દબાણની જગ્યા પર ફરી બાંધકામ શરૂ કરી તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે, જે અંગે ખેરવા ગામના સરપંચ દ્વારા ડીડીઓ, કલેક્ટર અને પોલીસે લેખિત રજૂઆત પણ કરવામાં આવી. માનનીય રાજ્ય સરકાર શ્રી અને ગૃહ વિભાગના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરતા આ શખ્સે આજ રોજ તારીખ 1 જૂન 2025ના રોજ તે દબાણ કરેલ જગ્યા પર આજ રોજ ફરીને બાંધકામ ચાલુ કરેલ છે, જે આ 100 કલાક અંતર્ગત કાર્યવાહીના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરેલ છે. રાજકોટમાં થોરિયાળી ગામમાં કૂવામાં કૂદતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. રેડ પડ્યાની બૂમ પડતા દોડધામ મચી હતી અને 10 જેટલા વ્યક્તિઓ જે જુગાર રમી રહ્યા હતા તેમનામાં દોડધામ મચી હતી. પોલીસથી બચવા અંધારામાં ભાગતા ભાગતા એક વ્યક્તિ કૂવામાં ખાબક્યો હતો. કૂવામાં ખાબકતા મુન્ના રાજપરાનું મોત નીપજ્યું છે. વિંછિયા પોલીસે જુગારીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. કડીમાં રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે, જ્યારે વિસાવદરમાં કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેવાના છે. કોંગ્રેસે પણ કડી બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. રમેશ ચાવડા પર ઉમેદવારીનો કળશ ઢોળાયો છે, જ્યારે કડીમાં રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે. કશ્યપ જોશી વધુ માહિતી આપી રહ્યા છે. જી કશ્યપ. વિધાનસભા પેટા ઇલેક્શન યોજાનાર છે કડી અને વિસાવદર બેઠક, ત્યાં ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત છે તે કરવામાં આવી છે. કડી બેઠકની વાત કરીએ તો આ રિઝર્વ બેઠક છે અને ત્યાં રાજેન્દ્ર ચાવડા છે તેના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો તેણે રમેશ ચાવડા છે તેની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો આ તરફ વિસાવદર બેઠકની વાત કરીએ તો ત્યાંના પૂર્વ જિલ્લા પ્રમુખ છે કિરીટ પટેલ, તેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તે મૂળ વિસાવદરના છે અને છેલ્લા ઘણા સમયથી તે સક્રિય હતા અને લગભગ તેનું નામ છે તે નક્કી માનવામાં આવતું હતું અને હવે ભાજપ દ્વારા સત્તાવાર તેના નામની જાહેરાત કરાઈ છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં આઉટસોર્સિંગના 2 ક્લાર્કે કથિત રીતે ખોટા બિલો મૂકી 17,20,000ની ઉચાપત કર્યાનું સામે આવતા ભારે ચકચાર મચી છે. તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરાયા છે. બીજી તરફ હોસ્પિટલના ડોક્ટર ભાવિનસિંહ કણસાગરાએ જીજી હોસ્પિટલમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન મુંગરા નામના 2 આઉટસોર્સિંગના કર્મચારીઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે, આ બંને કર્મચારીઓ હોસ્પિટલના અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા વગેરેની મળતી રકમ પોતાના બેંકમાં યેનકીન પ્રકારે ટ્રાન્સફર કરી લેતા, જ્યારે આખો મામલો લગભગ પોણા 2 વર્ષ સુધી હોસ્પિટલના જવાબદાર અધિકારીના ધ્યાનમાં પણ ન આવ્યો, ત્યારે એ બાબત પણ હવે શંકા ઉપજાવે છે. ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ 2 પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે. સન 2023થી લઈને 2025 હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17,20,000 રૂપિયા તેમજ આ સિવાય 3 એકાઉન્ટ બીજા છે, જેમાં 1729, 4153 અને 9876 આ 3 એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 409 અને 114 મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ. દ્વારકાના દરિયા કિનારે તંત્રની બેદરકારી સામે આવી. દરિયામાં ભારે કરંટ છે છતાં કોઈ સિક્યુરિટી અહીં રાખવામાં નથી આવી. દરિયામાં
25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો તેમ છતાં પણ જોવા મળી રહ્યો છે. જીવના જોખમે સહેલાણીઓ સ્નાન કરતા જોવા મળ્યા. ઘાટ ખાતે એક પણ સિક્યુરિટી ગાર્ડ હાજર નથી. કોઈ પણ ઘટના બને તો જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યો છે. ભાવનગરમાં પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળશે. દેશમાં 3જા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં 2જા નંબરની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. 39 વર્ષથી ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. 27 જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે. 40મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિએ તૈયારીઓનો પ્રારંભ કર્યો છે. આજે ભાવનગર શહેરના કાળુભા રોડ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ વર્ષે 40મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે. દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે 1 મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આજરોજ પૂજ્યપાદ સંતોના વરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ